સમસ્ત આપણા વડનગરના 12 ગામ પરિવારનો રામદેવજી મહારાજ આજના થોડું નેતું તો પડત છે. આપણા આજના મંગલ પ્રસંગમાં આજ શક્તિ માં ભવાની શિવોતર માની અસીમ કૃપા આપણા ધૈણા ઉપર ઉતરી રહી છે, વરસી રહી છે. કૃપા ભુવાજીને, એમના પરિવારને, અને આવું સુંદર આયોજન કર્યું છે. ખૂબ કેટલું બધું ઇન્દ્રલોક જેવું અત્યારે લાગે છે આપણે, એવું સુંદર આયોજન થયું છે. ખૂબ સંતોના સામૈયામાં આપણી બેન દીકરીઓએ સંતોના સામૈયામાં જે ભાવ દર્શાયો, પ્રેમ દર્શાયો છે, એ પ્રેમને આપણે વારંવાર વંદન કરીશું કે બેન દીકરીઓને તાળીઓથી વધાવો કે સંતોના માટે આ સમાજની બેન દીકરીઓને કેટલો મોટો પ્રેમ છે કે પોતાના ભાઈ આવે ને જેટલો આનંદ અંદર થાય એટલા આનંદથી આજે બધા નાચતા થાય. એ આપણા સમાજનું ગૌરવ છે, આપણા આખા સમાજનું ગૌરવ છે. સમાજના આદરણીય વડીલો પણ અહીંયા ઉપસ્થિત છે, સંતો મહંતો પણ છે. રવિભાઈને તો આજ પહેરાવેલા સ્ટેજ ઉપર બેસવા માટે અહીંયા લાવ્યા છીએ. એ હવે રણુજા આશ્રમ, ત્યાં જુનાગઢ આશ્રમ વહીવટ રવિરામભાઈ કરશે, તો મેં મજૂરી કરી છે, પણ એમાં સહભાગી બનવા માટે આ સમાજને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે સાહેબ, ખૂબ વર્ષોના કહેવાથી, વડીલોના કહેવાથી મહારાજ તમારી સાથે 18 સમાજ છે અને કામ ઊભું નહીં રહેવા દે અને તમે ચાલુ કરો, જમીન રાખો. 10 વર્ષથી લોકો મને કહેતા હતા અને મારે કોઈના માટે કશું બોલાય નહીં, પણ અમુક સમાજના માણસોને રાત્રે 11 વાગે ધર્મશાળાથી ગાડી મૂકતા હતા. તમે પૂછો તો ના પડે કાના તમારા અમે નહીં રાખતા. એ મેણું તમારું હાથ ભેટનું મેણું બાજુ છે. હવે તમને કોઈ કહી નહીં શકે કે રણુજામાં રહેવાની વ્યવસ્થા નથી. એટલું તો કર્યું જ છે, પણ જેવું હું બનાવવા માંગુ છું, કન્યા તો ઘેર લાવી દીધી છે, પણ હવે શણગાર સમાજને સજવાના છે. કોક દાડો હેર્યો લાવો, કોક દાડો બંગડીઓ લાવો, કોક દાડો મુઠિયા લાવો, એવું કરી કન્યા તો શણગારો. ગામમાં હોવની દીકરીઓ કે હોય એવી એને બનાવો. એટલે એ વજનનો ખૂબ ભાર મૂક્યો છે. બધા વડીલો અમે બધા બેઠા હતા, તે મંદિરમાં મેં ચર્ચા કરી દી. 8-10 જણા હતા, એટલે બધા હું બીજવાળા જેટલા છે તે ચર્ચા કરી લેવા દે, એટલે પછી હાય 1.5માંથી 60 તો હોય ને, એવું બહુ વિચારીને આપણે બધાએ મહેનત કરીએ. આમ તો દાખલા તરીકે મદદ કરી છે લોકોએ, પણ જે પ્રસંગ મારા સંબંધો હતા, રમેશભાઈ કે આપણે પૂર્ણસિંહ આવ્યા છે, એ તો ખૂબ નાના હતા ત્યારથી અમે સાથે છીએ. એમની 51,000 રૂપિયા આપ્યા કે મારા લ્યો, મારા નામથી હું 51,000 રૂપિયા આપ્યા. પણ હવે ગામમાંથી બીજા લક્ઝરી બસ લઈને આશ્રમમાં 10,000 એવું અમે અમલપુર નાસી અમારા ગામમાં પૈસા નહીં આવ્યા. હવે ધર્મશાળા તો રાખવું, શું કરવું કહો? એટલે એવો લાભ લોકો લે છે. અને એક તો આપણે આ જો ફ્રી ઓફ પ્રસાદ સેવા કર્યું ને, એટલે આજુબાજુની ધર્મશાળાઓ છેલ્લા 6 મહિને તો રોકતા જ નહીં.